નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેક્ચર નંબર 8, આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. લેક્ચર નંબર 7 ની અંદર આધુનિક આવર્ત નિયમ શીખી ગયા છે. આધુનિક આવર્ત નિયમ તો બધાને ખ્યાલ હશે કે તત્વોના ભૌતિક કે જે રાસાયણિક ગુણધર્મો છે એ તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે કે આપણું આધુનિક આવર્ત કોષ્ટકને જે ગોઠવ્યું છે એ પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવ્યું છે. એ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે. હવે આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા ચોરાણું જેટલા તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળી. જ્યારે એક્ટિનિયમ ની સંજ્ઞા છે 80 અને એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ ની સંજ્ઞા છે Pa. જેમ નેપ્ચ્યુનિયમની સંજ્ઞા છે Np અને પ્લુટોનિયમની સંજ્ઞા છે Pu. પણ પિચબ્લેન્ડ જે યુરેનિયમની કાચી ધાતુ છે, જેમાંથી મળી આવ્યા. જેથી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું અને અલ્પજીવી તત્વોની શોધ થઈ હતી. હવે આપણે સમજી લઈએ આવર્ત નિયમ દ્વારા. આવર્ત નિયમ શું છે? મેં હમણાં કીધું છે કે એ આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા, જે કુદરતી રીતે જે મળી આવે છે એ 94 જેટલા તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળી. શું કામ નોંધનીય સમાનતા જોવા મળી છે? કારણ કે એ કુદરતમાંથી મળી આવતા જે તત્વો છે એને પરમાણ્વીય ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા છે. એ પરમાણ્વીય ક્રમાંકના આધારે જે આવર્ત કોષ્ટકમાં જે ગોઠવ્યા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં, તો એ પ્રમાણેમાં નોંધનીય સમાનતા જોવા મળે છે. ત્યારબાદ જે રેડિયો સક્રિય તત્વો છે કે એનું આયુષ્ય છે એ અલ્પ હોય છે, તો એવા તત્વો કઈ કઈ છે? તો કે એક્ટિનિયમ જેની સંજ્ઞા છે 80 અને પ્રોટેક્ટિનિયમ
કે જેની સંજ્ઞા છે Pa, જેમ નેપ્ચ્યુનિયમ કે જેમની સંજ્ઞા છે Np, અને પ્લુટોનિયમ કે જેમની સંજ્ઞા છે Pu, પણ પિચ બ્લેન્ડ કે જે યુરેનિયમની શું છે કાચી ધાતુ છે, યુરેનિયમ જે છે 92 યુરેનિયમ કે એની કાચી ધાતુ છે પિચ બ્લેન્ડ, ને જેમાંથી મળી આવ્યા છે, એમાંથી જે યુરેનિયમ જે કાચી ધાતુ છે જેમાંથી આ બધા જે અર્ધ આયુષ્ય જે ધરાવે છે એવા રેડિયો સક્રિય તત્વો છે મળી આવ્યા, જેથી એક નવા રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું. ને એ નવું રસાયણ વિજ્ઞાન કઈ છે તો કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. આપણે જે સમજી રહ્યા છે એકમ નંબર 3 એ કઈ રસાયણ વિજ્ઞાન છે તો કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. એને પ્રોત્સાહન મળ્યું કેમ કે આ જે રેડિયો સક્રિય તત્વો છે એક્ટિનિયમ, પ્રોટેક્ટિનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ કે પછી પિચ બ્લેન્ડ, આ બધા કેવા તત્વો છે તો કે કૃત્રિમ અલ્પજીવી છે. કેવા છે બધા? કૃત્રિમ અલ્પજીવી તત્વો છે કે જે કૃત્રિમ રીતે નિર્મિત થયા છે, પણ એનું આયુષ્ય કેવું છે? અલ્પ છે. તો આવા અલ્પજીવી તત્વોની શોધ થઈ છે એ આપણે સમજી શકીએ. હવે આપણે આગળ સમજીએ. આપણે જાણીએ છીએ કે પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો, એટલે કે પ્રોટોનની સંખ્યા તથા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે. જેથી ક્વોન્ટમ આંકની સાર્થકતા અને તત્વોની ઇલેક્ટ્રોન રચનાની આવર્તિતા તત્વોના ઇલેક્ટ્રોન રચનાની આવર્તિતા સમજવી સરળ પડે છે. હવે આપણે સમજી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણું જે એક્ઝામ્પલ છે એની અંદર પરમાણ્વીય ક્રમાંક લેવાનો છે. તો એક તત્વનો પરમાણ્વીય ક્રમાંક હોય છે, જેમાં સોડિયમ કે જેમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે મિત્રો? 11 છે. એટલે પરમાણ્વીય ક્રમાંક છે એ કેન્દ્રના વીજભાર જેટલો છે. તો સ્વાભાવિક છે કે આપણો જે પરમાણુ છે, આપણું જે તત્વો છે એ શું છે તો કે સોડિયમ છે, જેને બધા સારી રીતે ઓળખે છે. એ આપણો એક પરમાણુ છે. તો આ જે પરમાણુ છે એ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11 છે. તો જેટલો પરમાણ્વીય ક્રમાંક છે એટલો જ કેન્દ્રનો શું હશે?
વીજભાર જેટલો છે। પરમાણ્વીય ક્રમાંક છે કોના જેટલો હોય છે? આ જે પરમાણ્વીય ક્રમાંક છે એ કોના જેટલો હોય છે? તો કે આ જે પરમાણુનું જે કેન્દ્ર છે, આ જે પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર શું હશે? વીજભાર હશે। ને એ વીજભાર કેટલો હશે? તમે સમજી ગયા હશે કે પરમાણ્વીય ક્રમાંક છે કેન્દ્રના વીજભાર જેટલો છે। તો કેન્દ્રમાં વીજભાર કેટલો છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। તો કે જેટલો કેન્દ્રનો વીજભાર છે એટલો શું છે? પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક છે। પણ આપણે જે વીજભાર કહીએ છીએ, કેન્દ્રમાં જે વીજભાર છે એ ખરેખર શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા બતાવે છે। એટલા માટે તો આપણે અહીંયા લખ્યું છે કે જે કેન્દ્રનો વીજભાર છે એના જેટલો છે પરમાણ્વીય ક્રમાંક, એટલે કે શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા બતાવે છે। જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય પરમાણુનો એટલો જ કેન્દ્રનો વીજભાર હોય, ને એ જે કેન્દ્રનો વીજભાર છે શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા બતાવે છે। ને પ્રોટોનની સંખ્યા જે છે હંમેશા કઈ વીજભારિત હોય છે? ધન વીજભારિત હોય છે, જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? P+। P એટલે પ્રોટોન, પણ એ કઈ વીજભારિત હોય છે? ધન વીજભારિત હોય છે। તથા તટસ્થ પરમાણુમાં હવે સમજવાનું છે તટસ્થ કોને કહેવાય, તટસ્થ પરમાણુ કોને કહેવાય। અહીંયા તમે સમજો કે સોડિયમ ઉપર કોઈ પ્રકારનો વીજભાર નથી, નહીં પ્લસ કે નહીં માઇનસ। સોડિયમ ઉપર કોઈ પ્રકારનો વીજભાર નથી, એનો મતલબ એવો થયો કે સોડિયમનો કેવો પરમાણુ છે? આ તટસ્થ પરમાણુ છે। આ સોડિયમનો કેવો પરમાણુ છે? તટસ્થ પરમાણુ છે। ને આ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે, તો આ જે તટસ્થ પરમાણુ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે હશે? તો કે આપણે આવર્ત પ્રમાણે હોય, તો કે પહેલા આવર્તમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે। બીજા આવર્તમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 છે। ત્રીજા આવર્તમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે। તો કે પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, એટલે 2 ને 8 10, અને ત્રીજા આવર્તમાં 1, તો 2 8 1 એ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા। તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 11। તો એના ઉપરથી કહી શકીએ કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે, શું સંખ્યા જેટલો થશે? પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો થાય છે। પરમાણ્વીય ક્રમાંક તત્વોનો અથવા પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો થાય છે, તથા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે। એટલે કે જેટલો કેન્દ્રમાં વીજભાર છે, જેટલો કેન્દ્રમાં વીજભાર છે, કેન્દ્રમાં વીજભાર કેટલો છે? 11 છે, તો એટલા જ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે। આનો અર્થઘટન આવું થાય જે તમે સમજી શકો। ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જેટલો વીજભાર હોય છે પરમાણુમાં, એટલે કે જેટલા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા હોય છે એટલા જ તટસ્થ પરમાણુમાં કોની સંખ્યા હોય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો થાય છે। જેથી ક્વોન્ટમાંકની સાર્થકતા, ક્વોન્ટમાંક શું છે પહેલા તો એ સમજવું પડે। તો અહીંયા તમને ટૂંકમાં સમજાવું છું ક્વોન્ટમાંક જે છે એના વિશે। તો કે ક્વોન્ટમાંક ત્રણ હોય છે। કેટલા હોય છે મિત્રો? 3। એમાં પહેલો ક્વોન્ટમાંક કઈ છે? મુખ્ય ક્વોન્ટમાંક, જે અગાઉના આનેથી પહેલાનું જે એકમ છે, એકમ નંબર 2, એમાં મુખ્ય ક્વોન્ટમાંક વિશે તમને માહિતી આપવામાં આવી છે। અને મુખ્ય ક્વોન્ટમાંકને કોના દર્શાવવામાં આવે છે? સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે। ક્વોન્ટમાંક કેટલા હોય છે? 3 હોય છે। એમાં પ્રથમ ક્વોન્ટમાંક કઈ છે? મુખ્ય ક્વોન્ટમાંક। બીજો ક્વોન્ટમાંક આવશે ગૌણ ક્વોન્ટમાંક। શું આવશે મિત્રો? ગૌણ ક્વોન્ટમાંક। ગૌણ ક્વોન્ટમાંકને કોના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ l વડે। ગૌણ ક્વોન્ટમાંકને તમે સહાયક ક્વોન્ટમાંક પણ કહી શકો।
અને લાસ્ટમાં આવશે ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંકને કોના દર્શાવવામાં આવે છે? ml વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ ml વડે દર્શાવવામાં આવે છે. પણ જે ક્વોન્ટમાંક જે છે એ તમને ખ્યાલ આવી જાય કે ક્વોન્ટમાંક 3 પ્રકારના છે. એક મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. પણ આ ક્વોન્ટમાંકનું કાર્ય શું? તો કે જે પરમાણુની જે કક્ષા છે એ કક્ષાનું કદ અને ઉર્જા એ કોણ નક્કી કરે છે? મુખ્ય ક્વોન્ટમાંક. કક્ષાનું કદ અને ઉર્જા કોણ નક્કી કરે છે? મુખ્ય ક્વોન્ટમાંક. જ્યારે ગૌણ ક્વોન્ટમાંક એનું ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. કક્ષાનો ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. અને જ્યારે ચુંબકીય ક્વોન્ટમાંક તો કે અવકાશીય દિક્સ્થાન નક્કી કરે છે. અવકાશીય દિક્સ્થાન કક્ષાના નક્કી કરે છે. તો આ 3 ક્વોન્ટમાંક જે છે એની સાર્થકતા અને તત્વોની ઇલેક્ટ્રોસ્ટારની આવર્તિતા, એટલે કે આવર્તિતા એટલે ફેરફાર, તત્વોના જે ઇલેક્ટ્રોન રચનાનો જે ફેરફાર છે એ સમજવી સરળ પડે છે. કોના આધારે સમજવી સરળ પડે છે? તો કે જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલો જ કેન્દ્રનો વીજભાર હોય ને એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. એના આધારે ક્વોન્ટમાંકની સાર્થકતા અને તત્વોની જે ઇલેક્ટ્રોનનું જે ફેરફાર થાય છે, તત્વોના જે ઇલેક્ટ્રોન જેમ તત્વો બદલે છે એમ ઇલેક્ટ્રોનમાં ફેરફાર થાય છે. સોડિયમ 11 નંબરનું છે તો મેગ્નેશિયમ 12 નંબરનું છે. તો તત્વોની જે ઇલેક્ટ્રોન્સના જે છે એમાં જે ફેરફાર જોવા મળે છે એને સમજવી સરળ પડે છે. ત્યારબાદ હાલના સમયમાં કહી શકાય કે આવર્ત નિયમ તત્વો તથા તેના સંયોજનોના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મોના પરિણામ છે કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. જો આને આપણે સમજી શકીએ કે હાલના સમયમાં કહી શકાય કે આવર્ત નિયમ, આપણો જે આવર્ત નિયમ છે, ફરી એકવાર રિપીટ કરું છું કે આવર્ત નિયમ શું છે? તો કે તત્વના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે આધુનિક જે આપણું આવર્ત કોષ્ટક છે એમાં જે તત્વોને ગોઠવા છે, કોના આધારે ગોઠવા છે? પરમાણ્વીય ક્રમાંકના આધારે. એ આવર્ત નિયમ તત્વો તથા તત્વોથી બનતા સંયોજનો, એટલે તત્વો તથા તેના સંયોજનો ભૌતિક કે રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે. તો આપણે કહી શકીએ કે આપણો જે આવર્ત નિયમ છે શું બતાવે છે? તો કે તત્વના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે તત્વો તથા તેનાથી બનતા સંયોજનો છે એના જે ભૌતિક હોય કે રાસાયણિક ગુણધર્મો હોય એનું પરિણામ છે કે જે કોના ઉપર? તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે. મેં હમણાં તમને કીધું છે કે તત્વોને આવર્ત કોષ્ટકમાં ગોઠવા છે તો પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવા છે આવર્ત કોષ્ટકની અંદર. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એ કોના પર આધાર રાખે છે? તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે. પરમાણ્વીય ક્રમાંક છે તો એના જેટલો જ કેન્દ્રોનો વીજભાર છે તો જ એના જેટલો એના ઇલેક્ટ્રોન છે. તો આપણે કહી શકીએ કે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર પણ આધાર રાખે છે, જેને આપણે સમજી શકીએ. હવે વર્તમાન સ્વરૂપમાં સમયાંતરે
વર્તમાન સ્વરૂપમાં સમયાંતરે આવર્ત કોષ્ટક સમયાંતરે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિકસ્યા હતા. સમયાંતરે જેમ જેમ સમય આગળ વધતો ગયો એ સમય પ્રમાણે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિકસ્યા હતા. આવર્ત કોષ્ટકના સ્વરૂપો અનેક વિકસ્યા હતા. આપણે હમણાં કહીએ છીએ કે આપણું આધુનિક આવર્ત કોષ્ટક, પણ એ પહેલાંનું જે સમયાંતરે જે સમયગાળો છે એમાં અનેક સ્વરૂપો વિકસ્યા હતા, જેમાંના કેટલાક જે આવર્ત કોષ્ટકના જે સ્વરૂપો છે જેમાંના કેટલાક આવર્ત કોષ્ટકના સ્વરૂપો રાસાયણિક પ્રક્રિયાઓ, અને સંયોજકતા પર ભાર મૂકતા હતા. આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એના કેટલાક સ્વરૂપો છે એ વિકસતા હતા. ત્યારે એમાંના કેટલાક આવર્ત કોષ્ટકના સ્વરૂપો કોના પર ભાર મૂકતા હતા? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ. કોની રાસાયણિક પ્રક્રિયાઓ? તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર ભાર મૂકતા હતા. જે તત્વો રાસાયણિક પ્રક્રિયા સરખી આપે છે એ પ્રમાણેના સ્વરૂપો છે એ વિકસતા હતા. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર ભાર મૂકતા અને તત્વોની સંયોજકતા ઉપર પણ ભાર મૂકતા હતા. અને કેટલાક સ્વરૂપો આવર્ત કોષ્ટકના ઇલેક્ટ્રોન રચના પર પણ ભાર મૂકતા હતા. એટલે કે જે કેટલાક આવર્ત કોષ્ટકના સ્વરૂપો જે છે એમાં જે તત્વોને ગોઠવતા એ કોના ઉપર ભાર મૂકતા? ઇલેક્ટ્રોન રચના ઉપર પણ ભાર મૂકતા હતા. જ્યારે તત્વોના આવર્ત કોષ્ટક નું વિસ્તૃત સ્વરૂપ જ્યારે તત્વોના આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ ની ઓળખાણ હાલના સમયમાં વિસ્તૃત પ્રમાણે જોવા મળી હતી. જ્યારે તત્વોનું આવર્ત કોષ્ટક જે છે એનું જે વિસ્તૃત સ્વરૂપ છે, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક, આ વિસ્તૃત સ્વરૂપ શું બતાવે છે? આધુનિક આવર્ત કોષ્ટક બતાવે છે. શું બતાવે છે? આધુનિક આવર્ત કોષ્ટક બતાવે. તત્વોના આવર્ત કોષ્ટકના
આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ તરીકે ઓળખાતું આધુનિક સ્વરૂપ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે તત્વોનું આવર્ત કોષ્ટકનું જે વિસ્તૃત સ્વરૂપ છે, જે ઈસવીસન 1932ની અંદર મેન્ડેલિફે, દમિત્રી મેન્ડેલિફે જે આપેલું છે, જે વર્તમાન જે આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાય છે, તત્વોના આવર્ત કોષ્ટકનું જે વિસ્તૃત સ્વરૂપ છે, જે વિસ્તૃત સ્વરૂપ જે છે એ વિસ્તૃત સ્વરૂપ તરીકે ઓળખાતું જે છે એને આપણે આધુનિક આવર્ત કોષ્ટક અથવા તો આધુનિક સ્વરૂપ જે છે એ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય છે ને જેને આપણે શું કહીએ છીએ? આધુનિક આવર્ત કોષ્ટક. જો હજી એકવાર કહું છું, તત્વોનું જે આવર્ત કોષ્ટકનું જે વિસ્તૃત સ્વરૂપ છે જે કોના તરીકે ઓળખાય છે? આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાય છે. ને એ આધુનિક આવર્ત કોષ્ટક આકૃતિ 3.2 ની અંદર પાઠ્યપુસ્તકની અંદર તમને બતાવેલું છે કે જે દમિત્રી મેન્ડેલિફે રજૂ કરેલું છે. એનાથી આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે એમાં આવશે આવર્ત કોષ્ટકમાં આડી હરોળને શું કહેવામાં આવે છે મિત્રો? આવર્ત. અને આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને સ્તંભ કહેવામાં આવે છે. આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે, આપણું જે આ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટક છે, એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે આ પ્રમાણે જે આડી હરોળ જે છે જેને તમે શું કહી શકો? આવર્ત. ને આ પ્રમાણે જે ઊભા સ્તંભ છે, ભાઈ ઊભી હરોળ છે, જેને તમે શું કહી શકો? સ્તંભ કહી શકો છો. સ્તંભ કહેવામાં આવે છે. ત્યારબાદ તત્વોના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. તત્વના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. જેને
समूह, समूह એટલે ગ્રુપ અથવા કુટુંબ એટલે કે ફેમિલી કહેવામાં આવે છે. તત્વના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં, જો એને આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ તો એમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ 3 નંબરનું તત્વ છે, સોડિયમ 11 નંબરનું તત્વ છે, જ્યારે પોટેશિયમ છે 19 નંબરનું તત્વ છે. તો કે લિથિયમ જે છે એની સૌથી બાહ્યતમ કક્ષામાં, લિથિયમની સૌથી બાહ્યતમ કક્ષામાં શું છે તો કે 1 ઇલેક્ટ્રોન. સોડિયમની સૌથી બાહ્યતમ કક્ષામાં શું છે તો કે 3s1 1 ઇલેક્ટ્રોન. જ્યારે પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં પણ શું છે 1 ઇલેક્ટ્રોન. તો 3ની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ? સમાન જોવા મળે છે. તો તેમને આવર્ત કોષ્ટકમાં, તો આ ત્રણેય તત્વોને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. કેમાં ગોઠવવામાં આવે છે? ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. ને જેને ઊભો સ્તંભમાં જેને ગોઠવવામાં આવે છે આ 3 તત્વોને, એ 3 તત્વોને એટલે કે જેમને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. આ એક ઊભો સ્તંભ છે એને શું કહેવામાં આવે છે? સમૂહ. સમૂહ એટલે ગ્રુપ અથવા એને કુટુંબ કહેવામાં આવે છે. આ એક જ કુટુંબના સભ્યો છે. શું કામ? તો કે આ 3 તત્વો છે એની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. ને જે તત્વોને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને એક જ સમૂહમાં, એક જ કુટુંબમાં રાખવામાં આવે છે. એક જ ગ્રુપમાં, એક જ સમૂહમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ IUPACની ભલામણ મુજબ જૂની પદ્ધતિ પ્રમાણે સમૂહના નંબર અને જીરો તેમને 1 થી 18 નંબર આપવામાં આવે છે. IUPACની ભલામણ મુજબ, IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીની ભલામણ મુજબ જૂની પદ્ધતિ પ્રમાણે એટલે કે રોમન આંકડા પ્રમાણે સમૂહના નંબર, જે સમૂહના નંબર છે એમાં 1 થી 7, 8, 9, 10, પછી 11 થી 17 અને જે 18મો છે એને શૂન્ય સમૂહ કહેવામાં આવે છે. 11 થી 17 અને 18મો છે એને શૂન્ય કહેવામાં આવે છે. પણ તેમને કઈ નંબરમાં ગોઠવવામાં આવે છે? 1 થી 18 નંબરમાં ગોઠવવામાં આવે છે. પણ આ કોના નંબર છે? સમૂહના નંબર છે. તો આ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ જે સમૂહ છે એ સમૂહ કેટલા છે? તો કે 1 થી લઈને ક્યાં સુધી છે? 18 સુધીના છે. એટલે ટોટલ સમૂહ કેટલા છે? 18 છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ટોટલ સમૂહ કોને કહેવાય?
ઊભા સ્તંભ હોય એને સમૂહ કહેવાય. તો આ જે ઊભા સ્તંભ છે એ કેટલા છે? તો કે 1 થી 18 છે. પછી આવર્ત કોને કહેવાય? તો કે આડી હરોળ છે, એ આડી હરોળને શું કહેવાય? આવર્ત કહેવાય છે. પણ આ જે પ્રાથમિક માહિતી છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની છે. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખવાનો છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું શીખી ગયા છે? તો કે આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા જે 94 જેટલા તત્વો છે એ નોંધનીય સમાનતા જોવા મળી છે. કેમ કે જે કુદરતમાંથી મળી આવતા તત્વો છે એને પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવા છે, એટલા માટે નોંધનીય સમાનતા જોવા મળશે. પછી જે રેડિયો સક્રિય તત્વો છે એ કૃત્રિમ છે, તો એ અલ્પજીવી છે. પછી પરમાણ્વીય ક્રમાંક છે, કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક છે કેન્દ્રના વીજભાર જેટલો હોય છે, પણ એના જે તટસ્થ પરમાણુ છે એ તટસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પણ થાય છે. તટસ્થ કોને કહેવાય? તો કે પરમાણુ પર કોઈ પ્રકારનો વીજભાર હોતો નથી, નહીં ધન કે નહીં ઋણ. અને જેનાથી ક્વોન્ટમાંક શું છે? તો કે ક્વોન્ટમાંક 3 છે: મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. પણ આ ક્વોન્ટમાંકની સાર્થકતા પૂરી પાડે છે અને તત્વોના ઇલેક્ટ્રોન રચનાની જે આવર્તિતા છે, એટલે કે તત્વો જેમ બદલે છે એમ ઇલેક્ટ્રોન્સમાં જે ફેરફાર થાય છે એને સમજવી પણ સરળ પડે છે. તેના પછી આપણે કહી ગયા